આ રઘુવંશ, અને હું તો કહું આવાના વંશમાં જ પરમાત્મા આવતો હશે. ભગવાન જન્મ લેતો હશે તો આવા કોઈ ઉજ્જવળ વંશમાં લેતો હશે ને. રંતી દેવે નરકની યાતના ભોગવી લીધી, તમામ જીવાત્માને વૈકુંઠ આપ્યું, એ રઘુવંશનો રાજા. ભગવાનને કીધું, જ્યારે ભગવાન પ્રસન્ન થયા, પૂછ્યું તમે નારકી સ્થાન કેટલા છે? રંતી દેવે પૂછ્યું ભગવાને કીધું નરકનું શું કામ છે, વરદાન માંગતો કે નહીં. કેટલા પ્રકારના નરક? 28 પ્રકારના. તો વરદાન આપો તો એ આપો કે 28 પ્રકારના નરકમાં જે જીવ પાપ ભોગવે એ બધાને વૈકુંઠ આપો. 28 નરકને ગાયના દૂધથી ધોવરાવો અને બધાયનું પાપ હું એકલો ભોગવું, એ તમે મને આપો. એટલે તો જનક મહારાજ સુનૈના આગળ બોલી ગયા ચિત્રકૂટમાં. જનક કે સુનૈના ભાનુ વંશ કે ભૂપ બડેરે, સૂર્યવંશના રાજાઓ બધા એક એકથી ચડિયાતા રાજા છે. બલિદાનો આપ્યા, ત્યાગ કર્યો છે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે, પ્રજા માટે. અને પ્રજા અને રામરાજનું તો સૂત્ર છે, જ્યાં સુરાજ પ્રિય પ્રજા દુખારી. જે રાજાના રાજમાં પ્રજા દુખી હોય એ રાજાને મર્યા પછી નરકમાં જવું પડે. સો નપ અવસી નરક અધિકારી, જ્યાં સુરાજ પ્રિય પ્રજા દુખારી. બહુ મોટો ખ્યાલ રાખી અને અયોધ્યાના રાજાએ શાસન કર્યા છે. ધર્મ શાસન છે. ધર્મના બધા જ અંગનું પરિપૂર્ણ રીતે પાલન કરીને પ્રજા મહત્વની હતી, બાકી કાંઈ મહત્વનો નથી. પ્રજા સુખી રહે, પ્રજા એના ધર્મમાં રહે, અને રાજા પોતે ધર્મને પાળતા ને પ્રજાને પળાવતા. યથા રાજા તથા પ્રજા. અને એ ઉજ્જલા વંશમાં પરમાત્માનું અવતરણ, અને એ તે પરમાત્મા અહીંયા આવી અને જગતને, મને તમને આચાર સંહિતા શીખવી. શું માનવ જીવન છે, કેમ જીવવું જોઈએ, મારી તમારી શું ફરજ, શું ધર્મ છે, એ બધું પરમાત્માએ દેખાડ્યું. અને પછી તો લવ કુશને વાલ્મીકજી રામાયણ શીખવે છે. અયોધ્યામાં જાય છે બે બાળકને. અયોધ્યાની ગલીએ ગલીમાં બે બાળકો રામકથાનું ગાન કરે અને અયોધ્યાના લોકો મુગ્ધ બને છે. છેલ્લે વાત રામ સુધી પહોંચે છે. રામ તો રાજા હોય. કોઈ કીધું કોઈ બે બાળકો છે, એની સાથે કોઈ મહાત્માજી છે. બે બાળકો બહુ સારી રામકથા ગાય છે, અદ્ભુત છે, અતિ સુંદર બાળક. અને લવકુશ પરમાત્માના પ્રતિબિંબ છે, હરિ પ્રતિબિંબ, ભગવાનના દીકરા છે. બહુ જ્યારે પ્રશંસા રામે સાંભળી ત્યારે રામે કીધું તો એકવાર દરબારમાં બોલાવો, મહાત્માને કહો બાળકોને લઈને આવે. અને વાલ્મીકજી રામના દરબારમાં જાય છે લવકુશને લઈ. એક સન્નારી કી હમ કથા સુનાતે હૈ. અને ત્યારે રામને એમ થાય કે આ તો મારી જેવા જ છે. કથા તો બહુ મોટી છે. અને છેલ્લે તો વાલ્મીકજી સીતાને પણ લાવે છે. છેલ્લે વાલ્મીકી કીધું સીતાને, બેટા તારે જે કંઈ કહેવું હોય તો તું કહી શકે. તને અયોધ્યા તરફથી સાસુ સસરા અથવા તો તારા પતિ તરફથી કાંઈ પણ અન્યાય થયો હોય તો અન્યાય તું રજૂ કરી શકે છે. મુક્ત મને તું કહી દે. અને એ વખતે સીતાજી આંખમાં આંસુ લાવી આટલું જ કીધું કે મને કોઈ અન્યાય નથી કીધું, કોઈ મારો અપરાધ નથી કર્યો. મારી એક જ ઈચ્છા છે કે હું ધરતીની દીકરી છું, ધરતીમાંથી પ્રગટી છું. ધરતી માતાને મારી વિનંતી છે કે હું પતિવ્રતા નારી હોઉં અને સપનામાંય મેં રામ સિવાય કોઈનો સંકલ્પ ન કર્યો હોય અને મારા હૃદયના કોઈ ખૂણે અયોધ્યાના કોઈ પણ પાત્રનું દુઃખ ન હોય તો હું એટલું માગું કે મને દરેક જન્મમાં રામ જ મળે પતિ તરીકે,
કૌશલ્યા જેવી સાસુ મળે, દશરથજી જેવો સસરો મળે, ભરત શત્રુઘ્ન લક્ષ્મણ જેવા મને દિયર મળે. મારી આ એક જ માગણી છે. અને આમાં કાંઈ પણ જો મારામાં સોચ તમને દેખાય, કાંઈ પણ ખામી દેખાય તો મને નરક મળે, પણ મારો સંકલ્પ જો સાચો હોય તો હે ધરતી માતા, તમે તમારી ગોદમાં મને સમાવી લ્યો. અને એ વખતે ધરતી ફાટે છે, એમાંથી એક સિંહાસન બહાર આવે ને સીતાજી એ સિંહાસનમાં બેસી અને પાછા ધરતીમાં સમાવે. એટલે તો કવિ દાદ લખે છે, કવિ દાદ. એ લખમણ એ ભવો ભાવ મારે રામૈયો ભર થાર, રામૈયો જાણિયા મેરે શું લખમણ ભવો ભાવ મારે રામૈયો ભર થાર, રામૈયો જાણિયા મેરે શું દાદલ દલડે ભલે ઘણ ઘેરા ઘા ફૂલડા રે જાણિયા સે શું રે દાદલ દલડે ભલે પણ ઘણ ઘેરાય ઘા ફૂલડા રે જાણિયા સે શું રે લખમણ ઘડી કરે એવું ભાર્યો મારા વીર, ગોડલાની વાઘું તમે જાનો રે, એવી માર રાઘવ દંડી વાત, એ તો ભાવો રત્નો જાનો રે. મારે કરવી છે નાના ઘર દુનિયાની વાત, તો ભાવ રત્ના ઠાલો રે, એ તો ભાવ રત્ના ઠાલો રે. એ તો ભાવો રત્નો જાનો રે. બહુ મોટા તત્વો છે. આપણે તો આની પૂજા જ કરી શકીએ અને પ્રણામ કરી શકીએ, બાકી આવા મહાતત્વો માટે આપણે શું ન્યાય આપી શકીએ? પણ જગતને એક આદર્શ મળે, જગતને એક લોકાદેશ મળે. તુલસીદાસજી મહારાજે ચરિત્ર કર્યું છે, બાકી સીતાજીને તો શું નારી ધર્મ શીખવાનો હોય? સીતાજી તો પરમ પાતિવ્રત નારી છે, અને જગતની તમામ માતાઓ સીતાજીની અને પાર્વતીની ઉપાસના કરી અને પતિવ્રતા ધર્મની અસીધારામાં થઈ જગતની માતાઓ જીવે છે. પાર્વતીને અને સીતાને શું શીખવાનું? પણ આપણને આ જીવન સંદેશ મળે, માર્ગદર્શન મળે, એટલા માટે તુલસીદાસજીનું આ ચેષ્ટા છે. સીતાજીને હૃદય લગાડે છે, બધા ખૂબ રડે છે, બધો જ ઉપદેશ, બધી શિખામણ માં આપે છે. અને એમાંય જનક મહારાજ આવે છે, અને જનક મહારાજ સીતાજીને હૃદય લગાડે. જનક મહારાજની જ્ઞાનની બધી ગાંસડીઓ છૂટી જાય છે, જનકનું વિદેહીપણું ખોટું થાય છે. સિય બિલો કી અધીરતા ભાગી રહે કા
કહાવત પરમા વિરાગી. વૈરાગી તો કહેવત ના રહ્યા ખાલી. લીન હી લાઈ ઓર લાઈ જાનકી મેટી મહા મર્યાદ જ્ઞાન. જ્ઞાનની મર્યાદાઓ બધી મટી જાય છે. બાળક જેમ રડે ને એમ ધ્રુસકે ધ્રુસકે જનક સીતાજીને હૃદય લગાડી. સીતા જેવી દીકરી સાસરે જાય અને બાપના માટે આનાથી વધારે કરુણ બીજો જીવનમાં કોઈ પ્રસંગ હોતો નથી. સામાન્ય માણસ હોય, રાજા હોય, રંક હોય, દુઃખના કોઈ પ્રકાર નથી, સુખના પ્રકાર છે. સુખ બધાને અલગ અલગ પ્રકારના હોય. સુખને મનાવવાના સાધનો જુદા હોય. રાજા એની રીતે સુખ ભોગવે, ઝૂંપડી વાળો એની રીતે ભોગવે. સુખના તો પ્રકાર હોય, દુઃખના કોઈ પ્રકાર નથી. દુઃખ બધાને એક સરખું જ હોય. રાજાની દીકરી સાસરે જાતી હોય કે રંકની જાતી હોય, ઝૂંપડાવાળાની, પણ બાપના હૃદય તો સરખા જ હોય. જેવું રાજાનું હૃદય હોય ને એવું જ ગરીબ માણસ. દુઃખની દુનિયામાં મેં એક રંગ જોયો, ભલે સુખનું જગત હો પ્રકારે પ્રકારે. દુઃખની દુનિયામાં મેં એક રંગ જોયો, ભલે સુખનું જગત હો પ્રકારે પ્રકારે. સ્વજનની કબર હો કે હો ગુનેગારની, છે સરખી ઉદાસી મજારે મજારે. મૃત્યુ ગમે તેનો હોય. રાજાને ઘેરે મરણ થાય કે ગરીબને ઘેરે થાય, પણ મૃત્યુનો જે મલાજો છે, મૃત્યુની જે પીડા, એ તો બધાને સરખી જ હોય. દુઃખમાં શું બીજા પ્રકાર હોય, સુખમાં પ્રકાર. એમ દીકરી તો ગમે એની સાસરે જાય, વેદનાના કોઈ પ્રકાર નથી, વસ્તુના પ્રકાર છે. વેદના તો બધાને સરખી જ. સીતાજી જનક મહારાજને આશ્વાસન આપે, દીકરી ડાયને બાપને ધૈર્ય આપે. પિતાજી મારી જરાય ચિંતા નહીં કરતા, હું તો મારે ઘરે ખૂબ સુખી થવા. સીતાજી બોલ્યા. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી જેવા મારી માં છે, મને સાસુ છે. દશરથજી જેવો મારે બાપ છે, મને શું તકલીફ હોય. પિતાજી તમારી ઉંમર થઈ, તમારી તબિયતનું ધ્યાન રાખજો. બાપની ચિંતા દીકરીને હોય ને એવી આ દુનિયામાં કોઈ. નાનો ભાઈ હોય ને, દીકરી સાસરે જાય ને ત્યારે એના નાના ભાઈને આખા ઘરમાંથી કોઈની ભલામણ ન કરે, પણ એ નાના ભાઈને માથે હાથ ફેરવીને બાપની ભલામણ કરે કે તું બાપુજીને હેરાન કરતો નહીં, ઓ ભાઈ બહુ તોફાન કરતો નહીં. બાપુજીનું ધ્યાન. દીકરી ભલામણ કરશે ને તો બાપની કરશે, બાકી કોઈ નહીં. એક અદ્ભુત. અને હું તો કહું, નિષ્કામ હોય, નિસ્વાર્થ હોય ને એનું દુઃખ હોય. સ્વાર્થમાં કોઈ દી દુઃખ લાગતા નથી. દીકરો ગમે એટલો દૂર જતો હશે કમાવા ઘરેથી, બાપની આંખમાં આંસુ નહીં આવે, દીકરો પગે લાગીને નીકળી જશે. કારણ કે દીકરાનો ને બાપનો સ્વાર્થનો સંબંધ છે. સ્વાર્થમાં દુઃખ નથી લાગતું. હજારો કિલોમીટર દીકરો બહાર જાય, એનું બાપને દુઃખ ન હોય, પણ 5 કિલોમીટર દૂર દીકરી સાસરે જાય ને તો બાપની આંખમાં આંસુ આવી જાય. નહીં તો દીકરી આઘી ન હોય. પણ બાપનો દીકરીનો નિસ્વાર્થ છે. આમ હમણાં ઓલું નીકળ્યું છે ને આ નવા કાયદા કે પિતાની સંપત્તિમાં દીકરીનો ભાગ. એટલે સાસરે જતી વખતે સમજાવીને લખાણ કરી લે, અંગૂઠાના છાપ લઈ લે, ભાઈ અમારા પિતાની સંપત્તિમાં અમારે કાંઈ ભાગ જોતો નથી. આવું દીકરી, ડાય દીકરી હોય એ સમજે કે અહીં મારું હવે કાંઈ નથી, મારે મારું સાસરામાં જ છે. એટલે સમજીને પણ આ તો હમણાં નીકળ્યું ભલામણ. તમે વડીલોને પૂછજો નહીં, પહેલા આ નહોતું. અરે હવે તો એક અંગૂઠાની છાપ લે, પણ
પહેલાના જમાનામાં દીકરી જ્યારે સાસરે જાતી ને ત્યારે દિવાલ માથે કંકુવાળા બે હાથ કરી અને 10 આંગળાની છાપ મારતી જાતી કે એક અંગૂઠો નહીં, મારી 10 આંગળીની છાપ છે કે મારા બાપના ઘરમાંથી મારે કાંઈ ન જોવે. એનો ત્યાગ હતો ભલામણ. આ તો હવે આ બધા તરકટ ઊભા થયા છે. બાકી દીકરી અને તમે આટલો વિચાર કરો, લાજ કાઢી, હવે તો બધો સમય ફર્યો છે. નહીતર સાસરે વળાવતી વખતે, જાન જાતી વખતે દીકરી 1.25 હાથનો ઘૂંઘટો આમ લાજ બે મુઠ્ઠીમાં પકડે અને ધીરે ધીરે પગલે બાપનું ઘર છોડે. બાપ ઊભો હોય, ભાઈ ઊભો હોય, કાકા ઊભા હોય, બધા રડતા હોય, દીકરીને વિદાય દેતા, અને બે મુઠ્ઠીમાં લાજ પકડી હોય. એ દીકરી એમ જ કહે છે કે તમે ચિંતા નહીં કરતા, મારી બે મુઠ્ઠીમાં 2 કુળની લાજ છે. હું મારા બાપના ઘરની પણ લાજ રાખીશ અને મારા સાસરાના ઘરની રાખીશ. આ 2 મુઠ્ઠીમાં હું બંધ કરી, ગમે એવો સમય આવશે. અને લાજ કાઢીને તો એટલે જ, નહીં તો બાપને ઘરે કાંઈ દીકરીને લાજ કાઢવાની ન હોય. પણ આ ખાડો પડદો એટલે કરે છે, એના ભાઈઓને એમ કહે છે કે ભાઈઓ, પિતાની સંપત્તિ તમને મુબારક છે, તમે ખૂબ સુખી થાવ, મારો આશીર્વાદ છે. પણ મારા મોઢામાંથી, મારી આંખમાંથી મેં લાજ કાઢી કે પિતાની સંપત્તિ ઉપર મારી કોઈ નજર નથી. હું જો આંખમાં લાજ કાઢીને વહી જાઉં છું, જોયા વગરને વહી જાઉં છું. આ સંપત્તિ તમને સમર્પણ રહે. સફેદ પાનેતરમાં ભલે દીકરી માંડવામાં બેઠી હોય પરણવા, પણ એ સફેદ પાનેતરમાં એનો સંન્યાસ જ હતો. આ દેશનો સાધુ જે ન ત્યાગે ને, એ ત્યાગ દીકરી કરી શકે. હું એમ કહું કે સાધુ સંતો સંસાર છોડીને જતા રહે, ઘરબાર છોડીને જતા રહે, સંસારની લાગણી છોડીને દીક્ષા કરી લઈ લઈને ભગવા કપડાં પહેરી લે, ભલે વંદનીય છે, પગે લાગવા જેવું છે, પણ એ પૂર્ણ ત્યાગ નથી. સંસાર છોડી દેવો અને નીકળી જવું એટલે મુક્ત થઈ જવું. હું એમ કહું કે કોઈ વસ્તુ આપણે ખાઈએ અને આપણને બહુ ગમતી વસ્તુ હોય તો વધારે ખાઈએ, પણ પછી કંઈક પેટમાં વિકાર થાય ને પછી તરત ઉલટી થઈ જાય, તો ખાધેલી વસ્તુ તરત જ પછી બહાર નીકળે, બરાબર? પછી એ ઉલટીમાં જે નીકળી ગયેલી વસ્તુ પાછી આપણે ખાઈ શકીએ? કોઈ આપણે કહે કે આ પાછું ખાઈ જાઓ, તો ઉલટીમાંથી નીકળેલું ખવાય? સાધુ સંતો જે નીકળી ગયા ને ઘેરે, એ ઉલટી કરીને નીકળી ગયા છે, એ ઉલટી વાળું પાછું ખાઈ નથી શકતા. પણ દીકરી તો બાપના ઘરની મમતાની ઉલટી કરી નાખે અને સામા ઘરની મમતાને પછી ખાઈને પેટમાં ઉતારે. આ સાધુ સંતોની તાકાત નથી, આ દીકરીની તાકાત છે. બીજા ઘરની મમતાને પોતાની કરી લેવી, પોતાનો ગોત્રનો, તમે વિચાર કરો, ગોત્રનો ત્યાગ કરી નાખો. સામાનું ગોત્ર એ મારું ગોત્ર, સામાનું કુળ એ મારું કુળ, અને હવે તો એ મારું ઘર છે, એ જ મારું બધું છે. પોતાના બાપના ઘરનું પેટમાંથી બધું કાઢી અને એકદમ અજાણું ઘર હોય, અજાણો પરિવાર હોય, અજાણું કુળ હોય, અજાણા સ્વભાવ હોય, અને છતાંય દીકરી આટલું મોટું સાહસ કરીને એ ઘરમાં એની જગ્યા બનાવે અને બધાને પોતાના કરીને રાખે અને જે હોય એ બધું પેટમાં ઉતારે. તમે વિચાર તો કરો, દીકરી જેવા પેટ કોને આ દુનિયામાં હોય? એ જે કરી શકે એવું તો કોઈ ન કરી શકે. એટલે એક સાધુના ત્યાગ કરતા એ દીકરીનો ત્યાગ બહુ ઊંચો છે. અને એ દીકરી જ્યારે સાસરે જાય, જનક જેવો વિદેહી રાજા રડી પડે, પણ દીકરી બહુ ડાય હોય ને, અને હું તો એમ કહું, ગમે એવું એના સાસરિયામાં દુઃખ હોય, સંકટ હોય, પણ દીકરી કોઈ દી એના બાપને ઘરે આવીને ફરિયાદ નહીં કરે કે અમારા ઘરમાં આ તકલીફ છે, આ વસ્તુ નથી. અમસ્તી આમ આટો દેવા આવી હોય ને એને મા બાપ એમ કે તારે આ લઈ જવું બેન, તારે આ લઈ જવું. ના રે ના, અમારા ઘરમાં ઘણું છે. હા, અમારા ઘરમાં કાંઈ ન હોય ને તો એનું મન બહુ ભર્યું હોય, ના અમારા ઘરમાં બધું છે, મારે કાંઈ નથી જોતું. હા, આ રાખો ને ભાઈને કામ લાગશે. પોતે વસ્તુ વગરની રહે
પણ બાપના ઘરની આશા ન કરે. કેટલું મોટું મન હશે અને કેટલું ભરેલું મન હશે. પછી ભલે ત્યાં મજૂરી કરતી હોય, મૂલે જાતી હોય, પણ એ બાપને ઘરે આવીને માગણી નહીં કરે કે મને તમે આ આપો, આ. અને આ જે રોણા આવે છે ને બાપને, એ એના જ આવે છે. જનક મહારાજ રડી પડે છે. સીતાજીએ ઢાંઢસ બંધાવી. સીતાજી કોઈ દી સુખી નથી થયા, છતાંય બાપને કીધું હું બહુ સુખી થઈશ, મારી જરાય ચિંતા નથી. આશીર્વાદ આપો મને, તમારી તબિયતનું ધ્યાન રાખજો, તમારી ઉંમર થઈ છે. ધીરે ધીરે ડોલીમાં સીતાજી બેસે છે, ચારે કન્યાઓને વિદાય આપે. ગામના નગરીના પાદર સુધી જનક મહારાજ વિદાય આપવા જાય. દશરથજી રોકી રાખે, બસ જનક મહારાજ અહીં ઉભા રહો, ઘણે દૂર આવી. અને જનક જે બોલ્યા છે, વિવેક કોને કહેવાય? કોઈને વિવેક શીખવા હોય ને તો રામાયણમાં જનકના ભાગે જેટલી ચોપાઈઓ આવે, જનક જે બોલ્યા એ જેટલી ચોપાઈઓ છે ને, એ ચોપાઈઓ અલગ એક કાગળમાં ઉતારી લેજો અને તમે જોજો કે જીવનમાં વિવેક કોને કહેવાય, કેમ રહેવાય અને કેમ બોલાય, એ મને તમને જનક મહારાજ. અને એમાંય દીકરીનો બાપ જનક મહારાજે હાથ જોડ્યા દશરથની આગળ વિદાય. જનકે દશરથજીને કીધું, દશરથજી તમે મને સંબંધી બનાવ્યો અને આ દુનિયામાં તમે મને મોટાઈ આપી દીધી. મિત્ર, હું ક્યાં નાનો માણસ, તમે ક્યાં અયોધ્યાના રાજા. ચકલીના માળામાં ગરુડજી પધારે અને ચકલી જેમ રાજી થાય, એમ અમે તો તમારી હિસાબે બહુ નાના માણસો કહેવાય. પણ તમે મને સંબંધી બનાવ્યો, મને આ જગતમાં દશરથજી તમે મોટા, જનક બોલ્યા છે, તમે મને મોટાઈ આપી. હું તમારી શું આગતા સ્વાગતા કરી શકું, નાનો માણસ. મારી આમાં ઘણી બધી ત્રુટિ હશે, પણ તમે તો મોટા માણસ, મોટા મનના માણસ છો, મોટા પેટવાળા છો. અમારી કોઈ પણ ક્ષતિ હોય તમે ક્ષમા આપજો. મારી દીકરી હું તમારે ઘરે આપું છું. એક બાપ તરીકે હું કહું, મારી દીકરીઓથી ભૂલ થશે તમારે ઘરે. તમારો મોટો પરિવાર, તમારા ઘરના રીત રિવાજની, પરંપરાની, તમારા કોઈના સ્વભાવની અમારી દીકરીઓને ખબર નથી. એટલે હું કબૂલ કરું કે મારી દીકરીઓથી ભૂલ થશે જ, પણ એ ભૂલ અમારી દીકરીઓની નથી, અમારા મા બાપની છે કે અમે સંસ્કાર આપવામાં ખામી રાખી દીધી. જે કંઈ સજા કરવી હોય એને અમને કરજો, બાકી અમારી દીકરીઓને ક્ષમા કરી દીધા. અને રામ ને ભરતજી, લક્ષ્મણજી, શત્રુઘ્ન જેવા જમાઈ મળ્યા છે, એનો આનંદ તો હું તમને ક્યાં શબ્દોમાં કહું. પણ છતાંય જન્મ રંક જનો પારસ પાવા, અંધહી લોચન લાભ સુહાવા, મુખ બદન જનુ શારદ સાઈ, માનહુ સમર સૂર જય પાઈ.